हेलो गाइस, स्वागत है આજના અમારા વ્લોગમાં। મારા પપ્પા અને મમ્મી સાથે હું જઈ રહ્યો છું આજે મારા ભાઈના ઘરે, અને મારા ભાઈના ઘરે કેમ જઈ રહ્યો છું એ તમને આગળ બતાવીશ, તો બન્યા રહો અમારા વ્લોગમાં। તો મિત્રો અમે તૈયાર થઈ ગયા છે અને હવે અમે જરા છે અમારા ભાઈના ઘરે, અને સ્વેટર પહેરવું પડે છે કારણ કે અહીંયા જવામાં રાત થઈ જાય એટલે અહીંયા ઠંડીનું જોર છે, એટલે તમે અમે સ્વેટર પહેરી લીધું છે અને અમે જરા છે હવે અમારા ભાઈના ઘરે, તો બન્યા રહો અમારા વ્લોગમાં। तो मित्रों खारिया पेट्रोल पंप पे उभा था અને પેટ્રોલ પુરાઈ હવે અમે જરા તમારા ભાઈના ઘરે, તો બન્યા રહો અમારા બ્લોગ। તો મિત્રો અમે પહોંચી ગયા છે દીવદર, અને દીવદરમાં ટ્રાફિક જોઈને અમને આવી ગયા ચક્કર। तो मित्रों अमे पहुंची गया डूसकवाड़ा, अहींयाथी मारा भाईनुं घर 5 किलोमीटर दूर हतुं, एटले बाइक हाजी हाजीने कंटाळ्या हता, एटले पछी अमे खाई लीधी थोड़ी पकोड़ी। पकोड़ी खाईने पछी निकળી ગયા मारा भाईना घरे जवा माटे। A few moments later. तो मित्रों फाइनली अमे पहुंची ગયા છે मारा भाईना घरे। तो मित्रों આપણે આવી ગયા હતા મારા ભાઈના ઘરે, અને અમે આવી ગયા છે ફરવા માટે ખેતરમાં, અને અહીંયાને ખેતરમાં રાયડો વાયેલો છે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ફુવારા પદ્ધતિથી પાણી પાવામાં આવે છે। તો મિત્રો હું આવી ગયો છું વાતમ ગામમાં, અને ત્યાં એક બજરંગબલીનું મંદિર આવેલું છે, અને આજે મંગળવાર પણ હતો, એટલે ચાલો દર્શન કરીએ। હનુમાનજીના દર્શન કરીને અમે આવી ગયા હવે મારા પહેલા ઘરે, અને સાંજ પણ પડી ગઈ છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે, એટલે હું જઈ રહ્યો છું જમવા। અને મારો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, અને મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીશું એક નવા બ્લોગ સાથે।